મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા કરાતી લહાણી એટલે કે ફ્રીબીઝ બંધ કરી દેવી જોઈએ. આ મારો મત નથી, પરંતુ સુપ્રીમ કોર્ટનો મત છે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે ફ્રીબીઝને કારણે દેશ ખાડે જઈ રહ્યો છે, કેમ કે સરકારના નાણાં લોકોને આપવામાં જ વપરાઈ જાય છે અને વિકાસના કામો જોઈએ તેવા થતા નથી અને કશું જ બચતું નથી. સરકાર દ્વારા કરાતી ખેરાતને કારણે મધ્યમ વર્ગમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એકદમ સમયસર સરકારને ઝાટકી છે, કેમ કે ફ્રીબીઝ કલ્ચરે દેશના અર્થતંત્રને ખાડે મોકલી દીધો છે. વિકાસ ગુંગળાઈને મરી રહ્યો છે. દેશમાં સારા રસ્તા નથી, સારી હોસ્પિટલો નથી, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તેની કોઈ પરવા કરતા જ નથી. શાસકો તો ફ્રીબીઝ આપવા માટે કરવેરાની આવકમાંથી બેફામ ધુમાડો કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે પહેલા ફ્રીબીઝના વચનોની લાણી થતી હોય છે અને સત્તામાં આવ્યા પછી મોટા ભાગની આવક તેની પાછળ જ ઉડાડી દેવામાં આવે છે. મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર સહિતના રાજ્યોમાં ફ્રીબીઝના વચનોને આધારે ચૂંટણીઓ લડાઈ અને સત્તા પણ મેળવાઈ છે. દિલ્હીમાં મહિલાઓથી માંડીને બેરોજગારો સુધીના બધાના ખાતામાં દર મહિને રકમ જમા કરાવવાની લાલચ આપીને ભાજપે કેજરીવાલને ધૂળ ચાટતા કરી દીધા હતા. અત્યારે દિલ્હીમાં ભાજપે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપે છે, જ્યારે ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા આપે છે. વૃદ્ધોને 3,000 રૂપિયાનું પેન્શન પણ અપાય છે. છેલ્લે ભાજપ બિહારમાં પણ આ જ રીતે જીત્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના 2 મહિના પહેલા નીતિશ સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરીને સાગમટે 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. બીજા તબક્કામાં બીજી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવાય ને હમણાં વધુ 35 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરી દેવાયા. પંજાબમાં આમ આદમી પાર્ટી મફત વીજળીનું વચન આપીને સત્તામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બેરોજગાર સ્નાતકોને મહિને 3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને મહિને 1,500 આપે છે. તેલંગાણામાં મહાશક્તિ લક્ષ્મી યોજના હેઠળ પરિવારની મોભી મહિલાઓને મહિને 2,500 રૂપિયા અપાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ જ રીતે પ્રજાના નાણાં વેડફાઈ રહ્યા છે અને વિકાસ માટેના સરકારી નાણાં રાજકીય પક્ષોની સત્તા ભૂખ સંતોષવા માટે ઉડાવાય છે. ગરીબોને મફત અનાજ આપવા માટેની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ યોજના હેઠળ લગભગ 82 કરોડ લોકોને મફત અનાજ અપાતું હોવાનો સરકારનો દાવો છે. આ યોજના પાછળ દર વર્ષે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે મોદી સરકાર મફત અનાજ આપવા માટે રૂપિયા ઉડાડી દે છે, ત્યારે ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2,000 રૂપિયા જમા કરાવે છે અને એ પણ મોટી રેવડી છે. આ તો જાણીતી 2 યોજનાઓની વાત કરી, પરંતુ કેન્દ્ર સરકારના 53 મંત્રાલયો દ્વારા આવી અલગ અલગ 310 એવી યોજનાઓ છે જેના લાભાર્થીના ખાતામાં સીધા જ નાણાં જમા થાય છે. આ નાણાંનો ઉપયોગ રોજગારી પેદા કરવા કે લોકો માટે સારી સવલતો ઊભી કરવા માટે જો વાપરવામાં આવે તો લોકોને જ ફાયદો થશે અને દેશની શિકલ કદાચ બદલાઈ પણ જઈ શકે તેમ છે. પરંતુ રાજકારણીઓમાં આ રસ જોવા મળતો નથી અને આ ખેરાતોને કારણે મધ્યમ વર્ગ ભડકેલો છે. મધ્યમ વર્ગ મહેનત કરીને તૂટી જાય છે અને કમાણી કરે તેના પર સરકાર ઇન્કમ ટેક્સથી માંડીને અલગ અલગ સુધીના ટેક્સ એટલે કે જીએસટી પણ વસૂલ કરે છે. આ નાણાંનો ઉપયોગ સામાન્ય રીતે સવલતો અને રોજગારી ઊભી કરવાને બદલે રાજકારણીઓ સત્તા ભૂખ સંતોષવા માટે કરતા હોય છે અને તેની સામે આ મધ્યમ વર્ગનો આક્રોશ પણ ભભૂકી ઉઠેલો હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં પણ આરબ દેશો જેવી જ હાલત થઈ જશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ વાત પણ કરી છે કે મફતનું ખવડાવીને લોકોને હરામના હાડકાના કરવાને બદલે
રોજગારી આપવી જોઈએ. લોકો કમાણી કરીને દેશના વિકાસમાં યોગદાન આપે છે અને માનભેર જીવે પણ છે. એવી સ્થિતિ ક્યારેક સર્જાવી જોઈએ, પરંતુ તે જોવા નથી મળી રહી. રાજકારણીઓ સુપ્રીમ કોર્ટની વાત કાને ધરતા જ ન હોય તેવું લાગી રહ્યું છે. બાકી સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ ખેરાતો બંધ કરવાની ટકોર કરી હતી. આ ટકોર પથ્થર પર પાણી હોય તેવું લાગી રહ્યું છે. ફ્રી બીજ કલ્ચરના કારણે રાજકીય પક્ષો તો સરકારી પૈસે ચૂંટણી લડવાની ફોર્મ્યુલા જાણે મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, અને રાજકીય પક્ષો આ વાત કાને ધરવા તૈયાર જ નથી. મિત્રો, નાગરિકોમાં પણ જાણે મોટો વર્ગ એવો છે કે મફતિયું ખાવાનું ટેવાઈ ગયું છે અને તેમને આદત પડી ગઈ છે. તેના પરિણામો વિશે કોઈ જ ચર્ચા કરતું નથી. 2-5 હજાર રૂપિયાની લાંચ લઈને મત વેચી મારીને કોઈ પણ ફરિયાદ કરવાનો અધિકાર પોતે ગુમાવી દેતા હોય છે, તેનું પણ ભાન લોકોને નથી. ફરિયાદ કરવાની વાત તો દૂર રહી, પરંતુ સરકાર તેને કાને પણ ધરી ન શકે તેવો માહોલ બની જતો હોય છે, અને આનું કારણ લોકો જ છે. જે લોકો વેચાઈ ગયા હોય અને એ લોકોની ફરિયાદ કોણ સાંભળશે? રાજકારણીઓ પોતાની સત્તા લાલસા સંતોષવા માટે મતદારોને સીધી લાંચ આપે છે. આ લાંચ આપીને દેશને વર્ગ વિગ્રહ તરફ ધકેલી રહ્યા હોય તેનું પણ લોકોને ભાન નથી. દર્શક મિત્રો, મધ્યમ વર્ગ પ્રામાણિકતાથી ટેક્સ ભરે અને પોતાના પરિવારના આરોગ્ય, સંતાનોના શિક્ષણ અને વૃદ્ધ માતા પિતાના માટેના કાળજી માટે પોતે જ વ્યવસ્થા કરતો હોય છે, અને બીજી તરફ ચોક્કસ વર્ગના લોકોને કશું જ કર્યા વિના સરકાર ટેક્સના નાણાંની ખેરાત કરતું હોય છે. તેને કારણે મધ્યમ વર્ગ અને તેનો અસંતોષ જાણે વિસ્ફોટક પરિસ્થિતિ બનીને બહાર આવે તો નવાઈ નહીં. દેશમાં આંતરિક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ પેદા કરનાર કોણ છે તે પણ વિચારવું પડશે. દેશમાં બધાને સરખા ભાગે સરકારી સહાય અને સવલતો મળે તેવું હોવું જોઈએ. દેશને બચાવવા માટે ફ્રી બીજ બંધ કરવી જોઈએ. તમને શું લાગે છે? આ સવાલોના જવાબ અહીં કોમેન્ટ બોક્સમાં કરવાનું ન ચૂકશો અને તમારું મંતવ્ય પણ આપશો. દર્શક મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.